દહેજ પોલીસે કુકડો કેમિકલ કંપનીમાં ગરફોડ ચોરી કરી 1.5 વર્ષથી નાસ્તા ફરતા 2 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે। દહેજ પોલીસે વડદલા ગામની સીમમાં આવેલા કુકડો કેમિકલ ઇન્ડિયા પ્રાલી કંપનીમાં થયેલી ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહેલા 2 વોન્ટેડ આરોપીઓને પણિયાદરા ચોકડી પાસેથી દબોચી લીધા હતા। સાંજે આ સાથે જ કંપનીના પાઇપિંગ મટીરીયલની ચોરીના આ ચકચારી કેસમાં તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે। ઘટનાની વિગત મુજબ સપ્ટેમ્બર 2024માં તસ્કરોએ કુકડો કેમિકલ કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદી અંદર પ્રવેશ કરી 1 લાખની કિંમતના 4 કિલો કેમિકલ પાઇપિંગ મટીરીયલની ચોરી કરી હતી। આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને પોલીસે અગાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, પરંતુ રાકેશ કાનજીભાઈ રાઠોડ, રવિ ભિખારી પાસવાન નાસ્તા ફરતા હતા। દહેજ પોલીસે બાતમી મળી હતી કે આ બંને આરોપીઓ દહેજ આમોદ રોડ પર પણિયાદરા ચોકડી નજીક ઊભા છે। તેના હાથે પોલીસે વોચ ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓને ગુનાની કબૂલાત કરતા પોલીસે બીએનએસની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।